કેસરના આટલા બધા મિસ કોલ. હું જોઉં છું. કેવું છે કશ્યપભાઈ? જનકભાઈ રાઈટ? વાહ 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 કશ્યપભાઈ, તમારી મેમરીનું તો કેવું પડ્યો ભાઈ. પોલીસની મેમરી પણ આવી નહીં હોય. કેમ ભાઈ, તમારા આટલા વખાણ કર્યા તોય કઈ જવાબ ના આપ્યો? થેન્ક યુ સો મચ. કંઈ કામ હતું? અરે આ તો આપણા સોસાયટીના નાકે નવું બસ સ્ટેન્ડ બનાવવાનું છે, એટલે છોકરાઓ બધા સોસાયટી મેમ્બર્સની સાઇન લઈ રહ્યા છે, એટલે હું તમારી સાઇન કરવા માટે આવ્યો હતો. એટલે આમાં સાઇન કરી દો. ઓકે. અહીંયા કરવાની. લો. અંદર આવું ને કશ્યપભાઈ. લો, થઈ ગઈ તમારી સાઈન. ઓકે, થેન્ક યુ કશ્યપભાઈ, થેન્ક યુ. હવે મારે નીકળવું જોઈએ. અરે ના, આ તો મને એમ કહેવાય કામ થઈ ગયું તો નીકળશો એટલે મેં તો કહ્યું. સોરી. ઠીક છે, હું જાઉં. કશ્યપભાઈ, તમારે ત્યાં તો ટીવી છે. તે દિવસે તો તમે કહેતા હતા કે અમારે ત્યાં ટીવી જ નથી. ખોટું બોલવાનું કઈ ખાસ વિશેષ કારણ? ઓહ, અચ્છા, સમજી ગયો. તે દિવસે મેં તમને કહેલું કે ઘરમાં ટીવી તો હોવું જ જોઈએ. એક ટીવી વસાવી લો, એટલે તમે ટીવી વસાવ્યું. કેમ, ખરું ને? એક્ઝેક્ટલી. બહુ ઇન્ટેલિજન્ટ છો તમે. અરે ગુજરાતીઓ જન્મથી જ ઇન્ટેલિજન્ટ હોય છે કશ્યપભાઈ. કઈ નહીં, ચાલો. તમારા આ સોસાયટીમાં કંઈ પણ કામ હોય ને તો મને બિંદાસ કહી દેજો. હું લોકોની સેવા માટે 24/7 હાજર જ હોઉં છું. હા, શ્યોર. થેન્ક યુ કશ્યપભાઈ. આ માણસનું વર્તન મને સસ્પિશિયસ લાગે. મને પણ. જો ફરીને જોયું તો કન્ફર્મ. આઈ ડોન્ટ થિંક, પણ આપણે રિસ્ક ના લેવું જોઈએ. અમારા ઇન્ફોર્મરને ઇન્ફોર્મ કરી દઉં છું, એની કુંડલી કાઢે. સાહેબ, તમે પણ બેસી જાઓ. હા બા. બાપ, તમને બેબી માસીનો ફોન આવ્યો હતો? હા, મને પણ આવ્યો હતો. એ તો અર્જુનભાઈ અને ગોપીના લગ્નની વાત સાંભળીને જ સત્સંગમાં જ બૂમાબૂમ કરવા લાગ્યા. હા, મને કેવું, હું મહારાજને હમણાં જ ફોન કરું છું અને નજીકનું મુહૂર્ત કરાવી લઉં છું. જોકે મને એમની વાત બરાબર લાગી. આપણે પણ ઉતાવળ કરવી પડશે, ખરું ને અર્જુનસિંહ? બા, એમને ના પૂછ્યો. એ તો કાલે ને કાલે લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે. બસ એકવાર નક્કી થઈ જવા દો, પછી તું લગ્નની બધી તૈયારીઓ કરી લઈશ. ડ્યુટી ઉપરથી રજા લઈ લઈશ. તમે કાંઈ જ ના કરશો કેસર વહુ. લગ્ન સુધી અર્જુનસિંહ કોઈ પણ જાતની કટકટ ના કરે અને અમારી બધી જ વાત માને એટલું કરો ને તો બસ છે. બા, મને નથી લાગતું કે અર્જુનભાઈને કંઈ કહેવાની જરૂર પડશે. એ હવે તમારી બધી વાત માની લેશે. એમણે મને અને ગોપીને વચન પણ આપ્યું છે, હે ને? વેદિકા વહુ, અર્જુનસિંહના લગ્નની વાત ચાલતી હતી ત્યારે તમારું ત્યાં હાજર રહેવું જરૂરી હતું. તમે આ ઘરના મોટા વહુ છો, તમે ત્યાં હાજર રહ્યા હોત તો અમને ગમ્યું હોત. બા, એમાં એવું હતું ને કે અમને ખબર છે
કે તમે જાણી જોઈને બહાર નહીં નીકળ્યા હોય. નેક્સ્ટ ટાઈમ અમે આવું નહીં ચલાવી લઈએ.